થરાદના ચાંગડા ગામે દયનીય જીવન જીવતો નિરાધાર પરિવારની વેદનાને વીકે ન્યૂઝ ચેનલમાં અહેવાલ પ્રસારિત થતા તંત્ર જાગ્યું હતું. થરાદ તાલુકા વિકાસ અધિકારી મુકેશભાઈ ત્રિવેદી સહિત તલાટી કમ મંત્રી ઈશ્વરભાઈ પટેલે પરિવારની રૂબરૂ મુલાકાત લીધી હતી. જોકે ઘરના સભ્યોનું ભરણ પોષણ કરનાર વિધવા વયોવૃદ્ધ માની દીકરી અસ્થિર મગજની, જ્યારે દીકરો દિવ્યાંગ હોય ગુજરાન ચલાવવાનું મુશ્કેલ બનતા પરિવારે દયનીય આપવીતી મીડિયા સમક્ષ ઠાલવી હતી. જેના પગલે શનિવારના રોજ થરાદ ટીડીઓએ પરિવારની દયનીય સ્થિતિ નિહાળી મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ પરિવારને પ્લોટ, મકાન સહિત જરૂરી રાશનની સગવડ કરવાનું આશ્વાસન આપ્યું હતું. તેમજ તેઓએ પણ તાત્કાલિક જરૂરી રાશન કીટ આપી સર્વ સેવાભાવી લોકોને સેવાનો લાભો લેવાની પ્રેરણા આપી હતી. જોકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે મત માટે લોકોને રીઝવવા વાયદાઓ આપતા સ્થાનિક નેતાઓ પણ આ નિરાધાર પરિવારની વેદના ધ્યાને લઈ મુલાકાત લેશે ખરા તે જોવાનું રહ્યું.